ડભોઈ આંગણવાડી મહિલાઓ દ્વારા સરદાર બાગમાંથી રેલી કાઢીને વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી ડભોઈ સેવા સદન પહોંચી, ત્યારબાદ મામલતદારને આ વતનપત્ર આપવામાં આવ્યો હતો। વિવિધ માંગણીઓને લઈને ડભોઈ પ્રાંત ઓફિસર શ્રીની કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા નામદારશ્રી સુપ્રીમ કોર્ટના એલ. પી. એ. નંગ. 3158 ઓફ 2022 એસ. એલ. પી. નંગ .2911 ઓફ 2018 માંગ ચુકાદામાં થયેલ સૂચન તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના તા 2 ઓગસ્ટ 2024 નામ જસ્ટિસ શ્રી નિખિલ એસ. કારિયેલ સાહેબના ચુકાદાનો અમલ કરવા તથા દરમિયાનમાં આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ 3 અને વર્ગ 4 નામ નોકરિયાતોને ચૂકવાતું લઘુત્તમ વેતન ચૂકવા નિર્ણય કરવા। આંગણવાડી વર્કર તથા હેલ્પર અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી ડભોઈ પ્રાંત કચેરી ખાતે નીચે મુજબ રજૂઆત કરી તાકીદે નિર્ણય કરવા વિનંતી કરવા આવેદનપત્ર બહેનો દ્વારા આપવામાં આવ્યું હતું। જેમાં 1. નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષની સિવિલ અપીલ નંગ. 3158 ઓફ 2022 એસ. એલ. પી. નંગ. 9011 ઓફ 2018 માંગ નામદાર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અજય રસ્તોગી સાહેબે તેમના જજમેન્ટમાં પેરા નંગ. પર માંગ આંગણવાડી વર્કર હેલ્પરની સર્વિસ કન્ડિશન સુધારવાનો સમય પાકી ગયેલ હોવાનું જણાવેલ હતું તથા જસ્ટિસ અભય ઓકા સાહેબે પેરા નંગ. 29માં પણ આંગણવાડી વર્કર હેલ્પરને અપાતા પગારો નજીવા હોવાનું જણાવી હવે તે સમય પાકી ગયો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી વર્કર હેલ્પરની નોકરીની સ્થિતિ, સર્વિસ કન્ડિશન બાબતે વિચારવું જોઈએ। આ ચુકાદામાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કર હેલ્પર પાર્ટ ટાઈમ વર્કર ગણી શકાય નહીં, પરંતુ રેગ્યુલર નોકરિયાત હોવાનું સ્પષ્ટ ઠરાવેલ છે। 2. તા 2 ઓગસ્ટ 2024ના નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી નિખિલ એસ. કારિયેલ સાહેબે ઉપરોક્ત પેરા 1 માંગ જણાવેલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરવા સ્પષ્ટ ચુકાદો આપેલ છે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારને તેઓના જજમેન્ટના 122 પાનાના ચુકાદાના પાના નંગ. 120 થી 121 અને 122 પર પેરા નંગ. 62 માંગ સ્પષ્ટ ડાયરેક્શન આપેલ છે, જે નીચે મુજબ છે। આ ડાયરેક્શનનો અમલ 6 માસમાં કરવા જણાવેલું હતું। રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી, પીકે ન્યૂઝ। સંગઠન ડભોઈ તાલુકાની પ્રમુખ વસુબેન બોલું છું। આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં કે જ્યારે સિવિલ કોર્ટ હાઈકોર્ટે અમારો ચુકાદો આપી ચૂક્યો છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ 3-4ના કર્મચારી ગણવામાં આવે। એના માટે અમે સરકારને અપીલ કરવાની છે કે હવે આ ચુકાદો હાઈકોર્ટે તો આપી દીધો છે, હવે સરકારને અમારે કહેવું છે કે તમે આ ચુકાદો જલ્દી એનો 6 મહિનાની અંદર એનું રિઝલ્ટ અમને લાવીને આપી દે, એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આજે આવેલ છે।